બેટી બચાવો બેટી પઢાવો એ ફક્ત સૂત્ર જ છે, જેને વાસ્તવિકતા સાથે કોઈ લાગતું વળગતું નથી. નમસ્કાર, હું છું જયેશ મેવાડા અને આપ જોઈ રહ્યા છો દિવ્ય સંદેશ. હાલમાં જ એક અમરેલીમાં ઘટના બની છે, જેમાં એક નિર્દોષ યુવતીને પોલીસે રાત્રે 12 વાગે ઘરેથી તેને ઊંઘમાંથી ઉઠાડી અને પકડી લાવી. આ પોલીસનું કામ ખરેખર સરાહનીય છે અને આવા જાબાજ અધિકારીને ખરેખર સેલ્યુટ છે. શું આ યુવતી ખરેખર કોઈ મોટી અપરાધી હતી? કોઈ સંગીન ગુનામાં ફસાયેલી હતી કે તેને કોઈ મોટો રાષ્ટ્રદ્રોહનો ગુનો કરેલ હતો? ના, એવું કંઈ ન હતું. પરંતુ સત્ય વાત એ છે કે મહિલા સુરક્ષાની વાતો કરતી પોલીસ ક્યાંક ને ક્યાંક પોતાની ખુરશી બચાવવા, પોતાની ચામડી બચાવવા આવા નિર્દોષ પરિવારના સભ્યોને રાત્રે 12 વાગે ઊંઘમાંથી ઉઠાડી લાવી તેની ધરપકડ કરે છે. એ ખરેખર રાજ્યમાં આપણા માટે દુઃખની વાત છે. ખરેખર તો સરકાર નિષ્ફળ છે. ગુનાખોરી પર તેમનો અંકુશ નથી, ગુનેગારો પર તેમનો અંકુશ નથી. પોલીસ હોવાનો કોઈ ગુનેગારોને હવે ડર રહ્યો નથી. આપ જોઈ શકો છો, દિન દહાડે હત્યા, લૂંટ, બળાત્કાર જેવા સંગીન ગુનાઓ બની રહ્યા છે. અપરાધીઓ ખુલ્લા બેખોફ શહેર સમાજમાં ફરી રહ્યા છે અને નિર્દોષ લોકોને રંજાડી રહ્યા છે. પોલીસ વિભાગ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું છે. 31 ડિસેમ્બરના રોજ પોલીસે 200થી વધુ પીઢળોને પકડ્યા. ખરેખર બહુ સારું કામ છે. પરંતુ 500થી વધુ બુટલેગરોના અડ્ડાઓ આજે પણ ધમધમી રહ્યા છે. જો પોલીસે ખરેખર કામગીરી કરવી હોત તો આવા બુટલેગરોને પકડીને તેમનું સરઘસ કાઢ્યું હોત તો આ બિચારા 200 શ્રમિક 10 રૂપિયાની પોટલી પીવાવાળા જેલમાં જતે નહીં. ક્યાંક ને ક્યાંક કચાશ છે. પોલીસ તંત્ર કઈ રીતે જઈ રહ્યું છે, ગુનાને કઈ રીતે જોઈ રહ્યું છે, એ ખરેખર સમજ માંગી લે છે. શહેરમાં શું ગુનેગારોને પકડી તેનું સરઘસ કાઢવાથી ગુનાખોરી ઓછી થઈ જશે? અત્યાર સુધીમાં પોલીસ વિભાગે ઘણા બધાનું સરઘસ કાઢી નાખ્યું છે. તેમ છતાં પણ ગુનાઓ એટલા જ વધી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક પોલીસે પોતાની સિસ્ટમ, પોતાની નૈતિકતા, પોતાની ફરજ નિષ્ઠાવવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. સવાલ એ થાય છે કે શહેરમાં ગુનાખોરી વધી કેમ રહી છે? ખરેખર એનું મુખ્ય કારણ શું છે? પોલીસ વિભાગ નિષ્ફળ છે? તંત્રની જવાબદારી ઓછી થઈ ગઈ છે? કે ગુનેગારો બેખોફ પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે? એ ખરેખર વિચાર માંગી લે છે. સ્વાભાવિક છે, અમરેલીમાં બનેલી ઘટનામાં યુવતીનું સરઘસ કાઢ્યું એ ખરેખર દુઃખની વાત છે. યુવતી જ્યાં નોકરી કરતી હતી તેનું કામ હતું કોમ્પ્યુટર ઓપરેટર કરવાનું અને ટાઈપિંગ કરવાનું. તેના માલિકે તેને કામ સોંપ્યું એક લેટર ટાઈપ કરવાનો. યુવતીએ પોતાની ફરજ સમજીને આ લેટર ટાઈપ કર્યો. તે ગુનેગાર થઈ ગઈ? એને કોઈ મોટા ગુનાને અંજામ આપી દીધો? તો શા માટે પોલીસ રાત્રે 12 વાગે એની ધરપકડ કરી લાવી? વિચાર માંગી લે છે. ખરેખર તો પોલીસ વિભાગ
ગૃહ વિભાગ પોતાની નિષ્ફળતા છુપાવવા આવા સામાન્ય નિર્દોષ લોકોને સૂલી ચડાવી રહી છે. ઘણા કિસ્સાઓ એવા છે જેમાં ખરેખર પોલીસે પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી નથી. છાસવારે સમાચાર પત્રમાં આપણે જોઈ શકીએ છીએ આઈપીએસ, આઈએસઆઈ, કલેક્ટર કક્ષાના માણસો, અધિકારીઓ સામાન્ય લાંચ કાર્ડમાં આજે જેલમાં છે. કેમ? સિસ્ટમની ખામી છે કે તેઓ પગારથી સંતુષ્ટ નથી? જે પણ હોય, પરંતુ આ નિર્દોષ યુવતીને રાત્રે 12 વાગે તેના ઘરેથી પકડી લાવી તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું, અને તે પણ ખુલ્લા મોઢે. ખરેખર તો પોલીસે ગુનેગારોને મોઢા પર બુકાની પહેરાવીને તેઓને જાહેરમાં લઈ જવાની હોય છે. ત્યારે આ કિસ્સામાં આ યુવતીને ખુલ્લા મોઢે પ્રેસ સામે લઈ ગયા. આ છે આપણી પોલીસ. આપણી જાબાજ પોલીસને સલામ છે કે જેઓ વારે ઘડીએ બેટી બચાવો, બેટી પઢાવો, મહિલાની સુરક્ષા અમારી ફરજ છે, એ ખરેખર તેઓએ ફરજ આજે આ કિસ્સામાં નોંધાવી છે અને ફરજ અદા કરી છે. શહેર રાજ્યમાં કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, મેયરશ્રી મહિલા સુરક્ષાની વાતો કરે છે, લાંબા ભાષણો આપે છે, પરંતુ આવી ઘટનામાં મહિલાને રાત્રે 12 વાગ્યે સૂતેલી ઉઠાડીને પકડી લાવવાનો ઓર્ડર પણ આ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી કે મેયરશ્રી કરતા હોય છે અને કર્યા છે, જેનો દાખલો આ અમરેલીનો છે. જોવું રહ્યું આ કિસ્સામાં મહિલા સુરક્ષાની વાત કરતી મહિલા આયોગ ફરિયાદી બનશે. બાળ સુરક્ષાની વાત કરતી NCPCR આ ગુનેગારો સામે એક્શનમાં આવશે. બાળકોની સુરક્ષાની વાત કરતી CWC સરઘસ કાઢનાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરશે. જોતા રહો દિવ્ય સંદેશ જયેશ મેવાડા સાથે. નમસ્કાર.